એક સમય હતો જ્યારે સાંજ પડતા લોકો ઓટલા પર બેઠા બેઠા કલાકો સુધી વાતો કરતા, સુખ દુઃખ વહેંચતા, પરિવાર સાથે હસતા રમતા. પણ હવે ઘરમાં 4 લોકો બેઠા હોય છતાં બધાના હાથમાં ફક્ત મોબાઈલ જ દેખાય છે. હવે એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લોકો હવે પહેલા કરતા ઘણું ઓછું બોલી રહ્યા છે. અમેરિકાની 2 યુનિવર્સિટીના રિસર્ચર્સે 2005 થી 2019 વચ્ચેની 22 અલગ અલગ સ્ટડીઝનું વિશ્લેષણ કર્યું. તેમાં લગભગ 2200 લોકોના ઓડિયો ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. રિપોર્ટ મુજબ લોકો રોજ બોલતા શબ્દોમાં લગભગ 28% ઘટાડો નોંધાયો. એક સમય હતો જ્યારે વ્યક્તિ સરેરાશ 16000 થી વધુ શબ્દો બોલતો હતો. હવે આ આંકડો ઘટીને લગભગ 12000 સુધી આવી ગયો છે. સૌથી વધુ અસર યુવાઓમાં જોવા મળી રહી છે. 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો રોજના સરેરાશ 450 થી વધુ શબ્દો ઓછા બોલે છે. એક્સપર્ટ્સ કહે છે કે આ પાછળ સૌથી મોટું કારણ છે બદલાતી લાઇફસ્ટાઇલ અને સ્માર્ટફોન. હવે સામસામે વાત કરવાની જગ્યાએ ચેટ, મેસેજ અને સોશિયલ મીડિયાએ લઈ લીધી છે. પહેલા લોકો રસ્તો પૂછવા, મદદ માંગવા કે પડોશીઓ સાથે વાત કરવા માટે સીધા મળતા. હવે બધું જ ઓનલાઈન થઈ ગયું છે. સાયકોલોજિસ્ટનું કહેવું છે કે આ બદલાવ ફક્ત વાતચીત ઓછી થવા પૂરતો નથી, પરંતુ માણસોની લાગણીઓ સમજવાની અને યોગ્ય રીતે રિએક્ટ કરવાની ક્ષમતા પર પણ અસર કરી શકે છે. એક બીજી રસપ્રદ વાત પણ સામે આવી છે. સ્ટડી મુજબ મહિલાઓ સરેરાશ પુરુષો કરતા વધુ બોલે છે, પરંતુ ઉંમર વધતા આ તફાવત ધીમે ધીમે બદલાતો જાય છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે જ્યારે માતાઓ વધુ સમય સ્માર્ટફોનમાં પસાર કરે છે ત્યારે તેઓ પોતાના બાળકો સાથે લગભગ 16% ઓછી વાત કરે છે. એક્સપર્ટ્સ માને છે કે આ સ્થિતિ બદલવી શક્ય છે. ફક્ત રોજ એક નવા માણસ સાથે વાત કરવાની ટેવ પાડો, પરિવાર સાથે મોબાઈલ વગર સમય વિતાવો અને સામસામે વાતચીત વધારવાનો પ્રયાસ કરો. કારણ કે ટેકનોલોજી જેટલી આગળ વધી રહી છે એટલું જ માણસોમાંથી માનવીય વાતચીત ગાયબ થઈ રહી છે.